સૌપ્રથમ તુવેરની દાળ અને ચોખા લેશું, એને પાણીમાં થોડીક વાર પલાળીને રાખીશું. ત્યારબાદ આપણે નાના નાના પીસ બટેટાના કરીશું. એની અંદર ફુલાવર નાખવો હોય તો ફુલાવર કરીશું. ત્યારબાદ મરચાંના ટુકડા આપણે ઝીણા ઝીણા કરીશું. મીઠો લીમડો પણ આપણે એની અંદર નાખી શકાય. વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતના એક કુકરની અંદર 2 પાવડા તેલ લેવાનું, પછી રાઈ, જીરું, પછી આપણે જે મીઠો લીમડો છે એ નાખીને એનો આપણે વઘાર કરવાનો, કકડાવવાના. ત્યારબાદ આપણે જે લીલા મરચાં બનાવેલા હોય નાના નાના ટુકડા એ આપણે નાખવાના છે. એ બધું થઈ જાય પછી આપણે જે બટેટા અને ફુલાવરના નાના નાના પીસ કરેલા છે એ આપણે નાખવાના. જરૂરી મસાલો આપણે એની અંદર નાખશું, જેમ કે હળદર છે, લીલું મરચું છે, લાલ મરચું છે, એને પછી જરૂરી મીઠું, એને આપણે વ્યવસ્થિત આ રીતના મિક્સ કરી નાખીશું. પછી 3 વાટકા પાણી એની અંદર આપણે ઉમેરીશું, તેથી વ્યવસ્થિત બફાઈ જાય અને જરૂરી પાણી એને મળી રહે. પછી આપણે જે કાંઈ તુવેરની દાળ અને ચોખા પલાળેલા છે એ બધા એની અંદર આપણે મિક્સ કરી નાખીશું. પછી આપણે કુકરને કરી દઈશું બંધ અને 3 સીટી વાગે ત્યાં સુધી આપણે એને બફાવા દેવાની છે. 3 સીટી વાગી જાય પછી આપણે ખોલી નાખવાનું અને આ આપણી ખીચડી થઈ ગઈ તૈયાર. ચાલો.